ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. આજે આપણે લોકો આગળ જોઈશું એબનોર્મલ ફોર્મ ઓફ થોટ. એબનોર્મલ ફોર્મ ઓફ થોટનો મતલબ થશે કે તમારો એક વિચારથી બીજા વિચાર તરફ જ્યારે તમે જાઓ ત્યારે બે વિચાર તરફનું લિંકિંગ. મતલબ કે જો હું એવું વિચારું કે કાલે મારી એક્ઝામ છે અને મારે એક્ઝામ રિલેટેડ વાંચવું પડશે, મારો એક્ઝામનો સબ્જેક્ટ એટસેટ્રા છે, તો મતલબ થયું કે મારા થોટ વચ્ચે શું છે, લિંકિંગ છે. બટ હું એવું વિચારું કે કાલે મારે એક્ઝામ છે, બટ મારી મમ્મીને સાડીનો કલર તો સારો છે નહીં, પણ મારે તો કાલે છે ને બહાર પણ જવાનું છે. તો મતલબ એ થયું કે જે આ ત્રણ થોટ છે એના વચ્ચે કોઈ બી જાતનું લિંક છે નહીં. જે ફર્સ્ટ ટોપિક ઓફ ધી થોટ છે એ સેકન્ડ અને થર્ડ એ ત્રણેય ટોપિકને પણ એકબીજા સાથે કોઈ લેવા દેવા છે નહીં. તો મતલબ એ થયું કે મારો જ્યારે એક વિચાર પછી મારા મગજમાં જે બીજો વિચાર આવે છે એનું એકબીજા સાથે કોઈ પણ પ્રકારનું જો લિંકિંગ છે નહીં, અથવા લિંકિંગ છે તો કેવું છે, એબનોર્મલ લિંકિંગ છે, તો એને આપણે શું કહીશું, એબનોર્મલ ફોર્મ ઓફ થોટ. તો એબનોર્મલ ફોર્મ ઓફ થોટની અંદર ફર્સ્ટ આવશે ફ્લાઇટ ઓફ આઈડિયા. ફ્લાઇટ ઓફ આઈડિયાનો મતલબ થશે એક આઈડિયામાંથી બીજા આઈડિયા તરફ શું કરવું, તો જમ્પ કરવું. મતલબ કે ફ્લાઇટ ઓફ આઈડિયામાં શું થશે કે પેશન્ટ જ્યારે વિચાર કરશે એના બે વિચાર વચ્ચે કોઈ એક ટોપિક અથવા કોઈ એક શબ્દ હશે જે કેવું હશે, લિંકિંગ હશે, બટ એના આઈડિયા કેવા હશે, થોટ કરતા હશે. જેમ કે ફોર અ એક્ઝામ્પલ એ એવું વિચારશે કે સ્કાય ઇઝ અ બ્લુ, બટ બ્લુ ઇઝ કલર ઓફ માય શર્ટ, બટ માય શર્ટ ઇઝ too tight. તો અહીંયા શું થશે કે એક આઈડિયા તરફથી બીજા આઈડિયા તરફ જ્યારે જાય છે ત્યારે એનું કંઈક ને કંઈક શું છે, રિલેટેડ છે. મતલબ કે એના થોટ શું કરે છે, જમ્પિંગ કરે છે. એવું વિચારશે કે આકાશ બ્લુ છે, પણ બ્લુ તો કલર મારા શર્ટનો છે, પણ મારું શર્ટ તો બહુ ટાઈટ છે. મતલબ કે એનું જે લિંકિંગ છે એ કેવું છે, કોઈ વર્ડ અથવા કોઈ વસ્તુ સાથે એકબીજા સાથે કેવું છે, ઇન્ટર રિલેટેડ છે. બંને ટોપિક એકબીજા સાથે રિલેટેડ નથી, પણ એમાંથી કોઈ વર્ડ કેવો હશે એકબીજા સાથે રિલેટેડ હોય તો એને આપણે લોકો શું કહીશું, ફ્લાઇટ ઓફ આઈડિયા. સેકન્ડ બીની અંદર જોઈશું નિયોલોગિઝમ. નિયોલોગિઝમનો મતલબ થશે કે જે એ વર્ડ હશે એનો મતલબ એ ફક્ત એ પેશન્ટ માટે જ નીકળતો હશે. એ કોઈ બી અલગ જ પ્રકારનો વર્ડ બનાવશે કે જેનો મિનિંગ ફક્ત એ પેશન્ટ માટે જ હશે. એના પછી આગળ હશે સી, સર્કમસ્ટેન્શિયાલિટી. સર્કમસ્ટેન્શિયાલિટીનો મતલબ થશે કે આપણે પેશન્ટનો કોઈ બી પ્રકારનો આન્સર પૂછીશું તો છેલ્લે એ શું કરશે, આન્સર આપશે ખરા. તમને આડા 10 સવાલો કરશે, આડા 10 જવાબો આપશે, પણ તમે એને જે પૂછ્યું હશે છેલ્લે આન્સર આપશે ખરા. જેમ કે તમે કોઈ પેશન્ટને એવું પૂછો કે તારું નામ શું છે, તો એમ કહેશે કે ના ભાઈ મારું શર્ટ આજે મને બરોબર નથી લાગી રહ્યું, આજે વાર કયો છે, મારી બાજુમાં બેઠા છે માણસ કોણ છે, એવા 10 જાતના અલગ અલગ પ્રકારના જવાબ આપશે અને પછી છેલ્લે કહેશે કે હા ભાઈ મારું નામ શું છે, રમેશ. મતલબ કે સાચો આન્સર આપતા પહેલાં તમને જે ગોળ મતલબ તમારા જે સર્કમસ્ટેન્સીસની અંદર તમને ફેરવે છે તેને તમે શું કહેશો, સર્કમસ્ટેન્શિયાલિટી. એના પછી આવશે ડી, ટેન્જેન્શિયાલિટી. ટેન્જેન્શિયાલિટીની અંદર શું હશે, તમે જે બી પેશન્ટને ક્વેશ્ચન પૂછશો એનો આન્સર એ તમને આપશે જ નહીં. એ આડા 10 વાતો કરશે તમારી સાથે, પણ છેલ્લે શું નહીં કરે, તો એ છેલ્લે રાઈટ આન્સર તમને આપશે નહીં. એને તમે કહેશો ટેન્જેન્શિયાલિટી. એના પછી આવશે ઈ, લૂઝનેસ ઓફ એસોસિએશન. લૂઝનેસ ઓફ એસોસિએશનની અંદર શું આવશે કે ફ્લાઇટ ઓફ આઈડિયામાં આપણે શું જોતા હતા કે જે બે થોટ હતા એનો સબ્જેક્ટ એકબીજા સાથે કોઈ રિલેટેડ નહોતો, પણ એ કોઈ વર્ડથી અથવા કોઈ એક વસ્તુથી શું હતા તો જોડાયેલા હતા. જેમ કે સ્કાય ઇઝ અ બ્લુ, પણ બ્લુ ઇઝ અ કલર ઓફ માય શર્ટ. તો મતલબ કે આમાં કોઈ સ્કાયનો આગળ કોઈ ઉલ્લેખ છે નહીં, પણ કોનો ઉલ્લેખ થાય છે, તો બ્લુ કલરનું. પણ લૂઝનેસ ઓફ એસોસિએશનમાં શું હશે કે બંને થોટને એકબીજા સાથે કોઈ લેવા દેવા જ નહીં હોય. જેમ કે એક્ઝામ્પલ તરીકે પેશન્ટ એવો આન્સર આપે કે સ્કાય ઇઝ બ્લુ,
બટ માય ફ્રેન્ડ ઇઝ ટ્રબલ મેકર. માય મધર ઇઝ ઇલ. તો આ ત્રણેય થોટનો કોઈ પણ સબ્જેક્ટ એકબીજા સાથે શું નથી, રિલેટેડ છે નહીં. તો એને આપણે શું કહીશું? લૂઝનેસ ઓફ એસોસિએશન. મતલબ કે જે બે થોટ હોય એના સબ્જેક્ટ અથવા કોઈ વર્ડથી કોઈ પણ પ્રકારથી જોડાયેલા છે નહીં. એ બંને કેવા છે? એના સબ્જેક્ટ એકબીજાથી લૂઝ છે, તો એને આપણે શું કહીશું? લૂઝનેસ ઓફ એસોસિએશન. એના પછી લાસ્ટમાં જોઈશું કોન્ફેબ્યુલેશન. તમે લોકો જોતા હોય કે આપણા જે દાદા દાદી હોય એમને ધીમે ધીમે યાદશક્તિ કેવી થતી હોય? તો ઓછી થતી હોય. પણ યાદશક્તિ ઓછા થવાના કારણે કોઈ પેશન્ટ એવું કરે કે જે ફિલ ઇન ધ ગેપ છે એને કોઈ ખોટી યાદથી જોડી લે અથવા કોઈ ખોટી ઘટના સાથે એની અંદર ઉમેરી દે, એની ઇમેજિનરી ઘટના. એને આપણે લોકો કહીશું કોન્ફેબ્યુલેશન. કોન્ફેબ્યુલેશન આપણે કહી શકીએ ફિલિંગ અ મેમરી ગેપ. એની યાદશક્તિ કેવી થઈ ગઈ છે? તો ઓછી થઈ ગઈ છે. એની જે મેમરી છે એની અંદર શું આવી ગયું છે? ગેપ આવી ગઈ છે. પણ એ ગેપને શું કરી દેશે? કોઈ ખોટી યાદથી અથવા ખોટી વસ્તુથી પૂરી દેશે. જેમ કે કોઈ માણસનો એક્સિડન્ટ થઈ ગયો છે અને હેડ ઇન્જરી થઈ છે, તો હેડ ઇન્જરી થવાના કારણે એને શું થશે? તો એને વસ્તુ યાદ રાખવામાં તકલીફ પડતી હોય, પણ એ જે ગેપ રહી છે એ શું કરશે? પોતાની કમીને બહાર દર્શાવવા માગતું છે નહીં. એ કોઈને એવું બતાવવા નથી માગતું કે હા ભાઈ મારી યાદશક્તિ ઓછી થઈ ગઈ છે. એના કારણે શું કરશે? તો એ જે ગેપ છે એને ખોટી યાદોથી પૂરી દેશે. ફોર એક્ઝામ્પલ, એ એમ કે હું ચા પીવા ગયો હતો, પણ એને યાદ નથી કે કોના સાથે ચા પીવા ગયો હતો. તો એ ફિલિંગ ઓફ ધ ગેપ કઈ રીતે પૂરી કરશે? કે હા હું તો નરેન્દ્ર મોદી સાથે ચા પીવા ગયો હતો. તો મતલબ એને જે મેમરી ગેપ છે એને ફીલ કરવા માટે શું કર્યું? તો ખોટી વસ્તુનો સહારો લીધો. એને આપણે લોકો કહીશું કોન્ફેબ્યુલેશન. અને આ શેમાં જોવા મળતું હોય છે? તો કોરસકોફ સિન્ડ્રોમ, કે જે શું છે? વિટામિન B1ની ડેફિશિયન્સી. એ ડેફિશિયન્સીના કારણે શું થતું હોય? તો એને યાદશક્તિની અંદર પ્રોબ્લેમ થતી હોય છે. પણ યાદશક્તિ પોતે એની નબળાઈ છે અને શું નથી કરવા માગતું? પેશન્ટ બહાર દર્શાવવા માગતું છે નહીં. એટલે શું કરશે? ફિલિંગ ધ જે મેમરી ગેપ છે એને ખોટી યાદોથી પૂરવાનો ટ્રાય કરશે. એને આપણે લોકો કહીશું કોન્ફેબ્યુલેશન. એના પછી આગળ જોઈશું વર્ડ સલાડ. તો વર્ડ સલાડનો મિનિંગ શું થશે? કે કોઈ બી જે અલગ અલગ પ્રકારના જે શબ્દો હોય બધાને શું કરી નાખશે? તો મિક્સ કરી નાખશે. મતલબ કે આપણા માટે શબ્દ છે ચટાઈ, અથવા આપણે કહીએ આપણા માટે જે શબ્દ છે પેન, રબર, પણ એ શું કરી નાખશે? એ બધા જે વર્ડ હોય એને એકબીજા સાથે એનું સલાડ બનાવી દેશે. મતલબ કે જેમ કે તમારું અંદર નોર્મલ એક્ઝામ્પલ હોય કે પેન અથવા રબર, બટ એનું એ શું બનાવી દેશે? પેબર. મતલબ કે એને બધા શબ્દોનું શું કરી નાખ્યું? તો સલાડ બનાવી નાખ્યું. એને આપણે લોકો કહીશું મિક્સચર ઓફ વર્ડ. એને આપણે કહીશું વર્ડ સલાડ. એના પછી આપણે લોકો આગળ જોઈશું ડિસઓર્ડર ઓફ સ્ટ્રીમ ઓફ થોટ. મતલબ કે સ્ટ્રીમનો મતલબ થશે સ્પીડ અથવા પ્રેશર. મારી જે બોલવાની સ્પીડ હોય અથવા એ પ્રેશર હોય એ કેવું હોય? એબનોર્મલ હોય. એને આપણે લોકો કહીશું ડિસઓર્ડર ઓફ સ્ટ્રીમ ઓફ થોટ. નોર્મલી આપણી સ્પીડ કેટલી હોય બોલવાની? તો સામેવાળાને જેટલી ખબર પડી શકે એટલી આપણી નોર્મલ સ્પીડ હોય. બટ સામેવાળાને ખબર જ ના પડે, એટલું હું બહુ જોર જોરથી બહુ સ્પીડમાં બોલવા માંડું, તો એને આપણે લોકો કહીશું પ્રેશર ઓફ થોટ. પ્રેશર ઓફ થોટની મતલબ થશે કે જે પેશન્ટ હોય એને એક સાથે મગજમાં બહુ બધા વિચાર આવતા હોય, તો એ વિચારને રજૂ કરવા માટે શું કરશે? સ્પીડમાં બોલશે. તો એને આપણે લોકો કહીશું પ્રેશર ઓફ થોટ. અને એક હશે પોવર્ટી ઓફ થોટ. મતલબ કે એને શું થઈ જશે? કમ્પ્લીટલી સ્પીચલેસ. એના મગજમાં કોઈ જાતનો વિચાર જ નહીં આવતો હોય. કેવું થઈ જશે? એકદમ બ્લેન્ક આઉટ થઈ જશે. એને આપણે લોકો કહીશું પોવર્ટી ઓફ થોટ અથવા એલોજિયા. એના મગજમાં કોઈ વિચાર જ નહીં આવે, તે શું કરશે? બોલશે જ નહીં. પોવર્ટી ઓફ થોટ. એના પછી આવશે બ્લોકિંગ ઓફ થોટ. બ્લોકિંગ ઓફ થોટની અંદર શું હશે? કે તમે કોઈ જગ્યાએ સ્પીચ આપવા ઊભા થયા અને પછી સ્પીચ આપતા આપતા અચાનક જ તમે બંધ થઈ જાઓ,
તો એને આપણે લોકો શું કહીશું? બ્લોકિંગ ઓફ થોટ. મતલબ કે તમારા મગજની અંદર વિચારો આવવાની શરૂઆત તો થઈ હતી, પણ વચ્ચે જઈને સડનલી કેવું થઈ ગયું, તે થોટ બ્લોક થઈ ગયા, તો એને આપણે લોકો શું કહીશું? બ્લોકિંગ ઓફ થોટ. કે જ્યારે પોવર્ટી ઓફ થોટની અંદર શું હોય કે પેશન્ટની અંદર જે વિચારો હોય એની શરૂઆત જ નથી થતી, તો એને આપણે લોકો કહીશું પોવર્ટી ઓફ થોટ. અને બ્લોકિંગ ઓફ થોટનો મતલબ શું થશે કે પેશન્ટની અંદર વિચારો આવવાની શરૂઆત તો થાય છે, પણ સડનલી કેવું થઈ જાય છે, તો પેશન્ટ એકદમ બંધ થઈ જાય છે, તો એને આપણે લોકો કહીશું બ્લોકિંગ ઓફ થોટ. એના પછી આગળ આપણે લોકો જોઈશું ડિસઓર્ડર ઓફ પોઝેશન ઓફ થોટ. પોઝેશન ઓફ થોટનો મતલબ થશે કે ડેલ્યુઝન જ, પણ એની અંદર શું લાગશે કે કોઈ મારી અંદર શું કરી રહ્યું છે, તો થોટ ઇન્સર્ટ કરી રહ્યું છે, અથવા પેશન્ટ એવું માને કે કોઈ મારા અંદરથી મારા વિચારો લઈ રહ્યું છે. મતલબ કોઈ બીજું છે જે શું કરી રહ્યું છે, મારા વિચારોને કંટ્રોલ કરી રહ્યું છે, તો એને આપણે લોકો શું કહીશું? ડિસઓર્ડર ઓફ પોઝેશન ઓફ થોટ. એની અંદર શું આવશે? એ ડેલ્યુઝન ઓફ થોટ ઇન્સર્ઝન. પેશન્ટ શું માનશે કે કોઈ હોય એ મારી અંદર શું કરી રહ્યું છે, તો થોટનું ઇન્સર્ઝન કરી રહ્યું છે. કોઈ માણસ હોય, મારે તો ખરાબ નથી વિચારવું, પણ કોઈ જે અધર પર્સન છે એ મારા મગજની અંદર ખરાબ વિચાર નાખી રહ્યું છે, અથવા મારે તો ડ્રિંક નથી કરવું, પણ કોઈ અધર પર્સન છે જે મારા મગજની અંદર ડ્રિંકિંગના વિચારો નાખી રહ્યું છે, એટલા માટે હું ડ્રિંક કરું છું, તો એ થશે ડેલ્યુઝન ઓફ થોટ ઇન્સર્ઝન. એના પછી થશે ડેલ્યુઝન ઓફ થોટ વિથડ્રોવલ. એનો મતલબ થશે કે હું મારા મગજની અંદર સારા વિચાર કરું છું, તમે એક્ઝામમાં લખતા લખતા અચાનક બંધ થઈ જાઓ અને આગળ કંઈ લખો જ નહીં, ફેલ થાવ છો, તો ટીચર પૂછે કે ભાઈ કેમ તે નહોતું લખ્યું, તો તમે એવું કહો કે ભાઈ મારા મગજની અંદર અચાનક જે વિચારો આવતા હતા કોઈએ ચોરી કરી લીધા, અથવા શું કર્યું, બહાર કાઢી લીધું. અથવા તમે એવું કહો કે ભાઈ મારો કોઈ બહુ સારો આઈડિયા હતો અને મારે પ્રોજેક્ટ બનાવવાનો હતો, પણ કોઈ પર્સને શું કરી લીધું, તો એ આઈડિયાની ચોરી કરી લીધી, તો એને તમે શું કહેશો? ડેલ્યુઝન ઓફ થોટ વિથડ્રોવલ. એના પછી લાસ્ટ આવશે એમાં ડેલ્યુઝન ઓફ થોટ બ્રોડકાસ્ટિંગ. તો થોટ બ્રોડકાસ્ટિંગની અંદર શું જોવા મળશે કે પેશન્ટ એવું કહેશે કે હું જે વિચારી રહી છું એ બધાને ખબર પડી જાય છે. મતલબ કે હું એવું વિચાર્યું કે કાલે છે ને હું બ્લુ કલરનો ડ્રેસ પહેરીને જઈશ, પણ એ બધાને ખબર પડી ગઈ. ઘણીવાર નોર્મલ એવું થતું હોય કે આપણે જે વિચારતા હોય એવું જ સામેવાળું બોલી જતું હોય, બટ દેટ ઇઝ અ નોર્મલ. પણ હું એવું વિચારું કે મારા મગજનો જે બી વિચાર છે, હું મારા મગજની અંદર જે પણ વિચારીશ એ બધાને ખબર પડી જશે. એટલે હું શું કરું, મારા મગજની અંદર બધા વિચારો બંધ કરી દઉં, અથવા મારા મગજની અંદર એક બિલીફ એવો થઈ જાય કે હું જે પણ વિચારું એ બધાને ખબર પડી જાય. તો એને આપણે લોકો કહીશું ડેલ્યુઝન ઓફ થોટ બ્રોડકાસ્ટિંગ. જનરલી આપણે લોકો જે વિચારીએ ફક્ત આપણને જ ખબર હોય, પણ હું એવું વિચારવા માંડું કે હું જે પણ મારા મગજની અંદર આઈડિયા અથવા વિચાર લાવીશ એ બધે બ્રોડકાસ્ટ થઈ જશે, તો એને કહીશું આપણે ડેલ્યુઝન ઓફ થોટ બ્રોડકાસ્ટિંગ. થેન્ક યુ.